અમી શું કરે છે? આજે અમારા ઘરે જમવાવાળા આવવાના છે. મારી બહેનો, જીજાજીઓ, બધા ભાઈઓ બધા જ આવે છે. તો ભાઈ શું બનાવ્યું જમવામાં? રસ. તો રસ ક્યાં છે? આ લોકો રસ કાઢે. મારી બે બહેનો રહેવા આવી ને રસ કાઢે છે. સરસ મજાની. કોણ છે જમવા વાળું? એવું છે? તો ભાઈ આ બે બહેનો એટલી સારી છે ને કે રહેવા આવી છે ને રસ પણ એ કાઢે ને એ લોકો જ ખાશે અને એ લોકો જ ગોટલા લઈ જશે. એ લોકો જ ગોટલા લઈ જશે. મને મારી લાઈફમાં બધું ઘણું બધું આવડે પણ એક જ વસ્તુ હજી સુધી સમજ નહીં પડી કે આફૂસ કઈ કહેવાય, પાયરી કઈ કહેવાય, કેસર કઈ કહેવાય, રત્નાગીરી કઈ કહેવાય. અત્યાર સુધી બધી લાઈનમાં કેરી મૂકી ને મને નહીં ખબર પડે આમાંથી કઈ કેરી. તને ખબર પડે? જો આ છે ને પાયરી હોય, અહીંયા જે નીચે પોઈન્ટ આવે ને એ પાસે એને પાયરી કહેવાય. તને ખબર? હાથી તારી મારી બાજુ. અમી તને ખબર પડે કઈ કેરી? હે કેવી રીતે ખબર પડે? પાયરી, આફૂસ, કેસર, રાજા. કેવી રીતે ખબર પડે? લગનો કેરી હવે ખબર પડી જાય. સ્મેલ થી? હા, સ્મેલથી પણ પડે. આ જો આ આફૂસ છે, આખી આથી રાઉન્ડ છે. આ પાયરી છે. એ બધું યાદ તો રહેવું જોઈએ. પોઈન્ટ આવે એ પાયરી. તને ખબર પડે પિંકીબેન? જે ગામ જવું છે એકદમ આટલા બધા એ કરે. અરે એમની ઘણાને સુગંધથી ખબર પડે, ઘણાને સ્મેલ થી ખબર પડે, પણ આ તો સ્મેલ તો એક જેવી જ આવે બધી. ખાટી મીઠી થોડી આવે સ્મેલ. અલગ આવે. તને ખબર પડે શીખા? ક્રિશી તને ખબર પડે સ્મેલ ખરેખર? તને પણ યાર લોચો છે ભાઈ, મને નહીં ખબર પડે. પરંપરા નીકળી ગઈ છે ને કેરી ગાળો. હા ભાઈ જો એ આપણે હજુ બી કરીએ છીએ તો બહુ સારું. તો ભાઈ આજે મજા કરવાની છે, આખું ફેમિલી ભેગું થઈને સાથે જમશું, મજા કરશું. તો વાત એકદમ સાચી છે કે ભાઈ જે પહેલા ભાઈઓ બધા ફુવાઓ, માસા માસી આમ થાળી ભરી ભરીને રસ પીવડાવતા, ઘી નાખતા અને જે બધા પીતા, સૂંઠ પણ નાખતા પહેલા તો. પણ એ સમય જતો રહ્યો છે. ઘણા બધાના ઘરમાં એ પ્રથા બંધ થઈ ગઈ છે. પણ આપણા ઘરે હજી પણ બહેનો, ભાઈઓ, જીજાજીઓ, ભત્રીજીઓ, ભાણીઓ, પપ્પા, મમ્મી, ભાભીઓ, વાઈફ બધા સાથે મળીને હજી પણ કેરી ગાળો થાય છે. તો હું બધાને કહીશ કે આ ગાળો, કેરી ગાળો જયારે આવે ત્યારે આખા ફેમિલીને બોલાવો ને સાથે મળીને જમવાની મજા માણો ને વેકેશન માણો. શું કેવું? ને બધું સાથે મળીને જાતે બનાવીને જાતે કરે, એવું નહીં કે હોટલમાં જવાનું. હા સાચી વાત. પણ ઘરે જાતે બનાવીને મજા. જો મમ્મી પણ કેટલી મહેનત કરે. હા જો કયું શાક બનાવે છે અમ્મી? કેપ્સિકમનું શાક, ટીંડસનું શાક, મગની મોગર દાળ, કારેલાનું શાક. પાછું કેપ્સિકમનું શાક, ટીંડસનું શાક, હા મગની મોગર દાળ. હા બધું બનાવ્યું છે ને. ચાલો સરસ. આ બાજુ જોઈને એકવાર. આ બાજુ એકવાર આ બાજુ. ચાલો તો ભાઈ બહુ ચાલો. અને બીજો બ્લોગ આપણે મૂકશું બપોરે. છેલ્લે શું બોલવાનું? સાચું ને?